આજે મોર્નિંગ તો ઠીક જઈ રહી છે, કારણ કે બહુ હેક્ટિક ડે હતો આજે. અને અત્યારે જો આવી ગયું છે શેરડીનો રસ. આટલી ગરમીમાં ફૂલ મજા આવે છે. સવારે જ ઘણું બધું કામ હતું, બિકોઝ આજે કેવલને 7:15 વાગે નીકળી જવાનું હતું, એટલે ભાગદોડ હતી. પ્લસમાં આજે 2 છોકરાઓના ફટાકિયા થયા છે, તો મંદિરે ગયું ને મારી સાસુ લઈ ગયા હતા, તો શ્રીફળને આમ તેમ બધું લઈ જવાનું હોય. એમાં ટાઈમ પૂરો થઈ ગયો અને આવ્યા તો ક્રિશાબેન ટેન્ટે કરતા હતા અને નક્ષભાઈને આજે સ્કૂલ નહોતી, એટલે થોડાક તોફાન મસ્તી ચાલુ હતા. અને અત્યારે જો ભાઈ આપણે વિડીયોનો 2-3 દિવસ કાંઈ વિડીયો લીધા નથી સરખા, તો બધું મિક્સ કરીને મેં એડિટિંગ કરીને મૂકી દે. અને કાલનો એ વિડીયો ઠીક જેવું ઉતારવાનો છે, તો આવું કંઈક છે. હમણાં હેક્ટિક ડે ચાલે છે મારે, તો આવું કંઈક છે બસ. અને જો મારા ફોન હવે જાવું લાગે છે મને. મેં કીધું ફોટાના તેમ કચ્છના ને બધા પ્લેન ટ્રાન્સફર મારા લેપટોપમાં કરી દઉં, તો લેપટોપનું કામકાજ ચાલુ છે. જો વિડીયોના તેમ કેટલા બધામાં પાડ્યા હતા, તો બસ બધા વિડીયોને ટ્રાન્સફર કરું છું. જો ભાઈ અત્યારે આવું છે કંઈક. શેરડીનો રસ પીવા. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ જમી કરીને આવી ગયા છે, અને આજના ડિનરમાં ઓનલી ફોર ખીચડી જ હતી. બધાએ દૂધ ખીચડી, છાશ ખીચડીને એવું બધું ખાધું છે, તો આપણે કંઈક બીજું આજ બનાવવાનું હતું ને, તો આપણે એન્જોય હતો આજે ઓનલી ફોર ખીચડી. રાધે 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 રાધે. આપણે જે કરવા ક્યાં ગયા હતા? દાંડી. હનુમાન 2માંથી એક લાડુ નથી ખાધો. પ્રસાદી ના આવ્યો તો બુંદીનો લાડુ 2 બાબુને, પણ 2માંથી એક ખાધો નહીં. ક્રિશાબેને થોડાક ખાધા. શેમાં ખાધો? આમાં. આવું કંઈક છે. તો જો ભાઈ બાકી કંઈ બનાવવાનું હતું નહીં, ખાલી ખીચડીમાં ચલાવવાનું હતું કામ, તો ચલાવાઈ ગયું છે. અને ઓલરેડી જો સુવાની તૈયારી થઈ ગઈ છે, અને પથરામણ પડ્યું છે. ને કેયુર જો સુવાના ડ્રામા કરે છે. કેયુર સુવાના ડ્રામા ન કરતું. કેયુર નીંદર જ આવે. જો ઓલરેડી બગાસ આવે છે, અને આવું કંઈક છે. અહીંયા જો કેયુર સુઈ ગયા છે, ને ક્રિશાબેન જો આવું કંઈક અત્યારનું છે. તો મળીએ કાલે એક નવા જ બ્લોગ છે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશે. આપણી મોર્નિંગ જો સન્ડેની સરસ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને જો ભાઈ આપણે સવારમાં બનાવ્યું છે બચ્ચા બાળવા માટે કોલ્ડ કોકો. આવું પેકેટ વચ્ચે સુરત ગઈ હતી ને ત્યારે લઈ આવી હતી, તો મેં કીધું ચાલો હવે આપણે કરી લઈએ ફાઇનલી. કારણ કે હવે જો કેટલા 15-20 દિવસમાં નહીં કરે ને તો આની એક્સપાયરી ડેટ થઈ જશે, એટલે મેં કીધું હાલો ફટાફટ આપણે કરી લઈએ કોલ્ડ કોકો, જે મને બહુ જ ભાવે છે. મારી ફેવરેટ આઈટમ છે આ સુરતની બેસ્ટ કોલ્ડ કોકો. બસ પછી ક્રિશાબેનને કુકરમાં બેસાડ્યા છે. નક્ષભાઈ જો ક્રિશા ભાઈ જમવા. ફ્રેન્ડ્સ, જો ભાઈ ફાઇનલી આપણે તૈયાર થયા છીએ ને આપણે જઈએ છીએ અત્યારે. ક્યાં નીકળી તો છે, પણ ક્યાં જવાનું છે એ ફિક્સ નથી હજી. હાય દાદા, હાય. અમારે કોઈ દિવસ કઈ ફિક્સ નતું. હવે તૈયાર થઈ જાય. પણ બાય છેલ્લે એન્ડ ઓફ ટ્રીપ અમારે મસ્ત છે, અનપ્લાનિંગ વાળી હોય છે. હાય દાદા, હાય. આજે મારો ફેવરિટ બર્થડે આવ્યો અને કેક બનાવી દીધી, અને મારો ફર્સ્ટ નંબર આવ્યો 1, અને મને એવી ચોકલેટ આવી, અને મોટી ચોકલેટ આવી. પીળું તરબૂચ ફાઇનલી ચાખવા આવી ગયા છે. જોઈએ હવે કેવું લાગે છે. પીળું
તરબૂચ જોયું તો ખરા, સેજ ચાખ્યું ખરા, પણ સેમ ટુ સેમ એના જે આપણે રેડ તરબૂચ જેવું ન થાય. લિટરલી એનો સ્વાદ થોડોક અલગ લાગતો મને એવું લાગતું. મને તો બરોબર જ આ કેયુરને ભાવ્યું, પણ મેં કીધું પણ મને અનુકૂળ ન આવ્યું એટલે આપણે કીધું નહીં. નેક્સ્ટ ટાઈમ જોઈશું હવે. કદાચ ક્યારનું ઓપન રાખ્યું હોય ને એ જ અમને ચખાડ્યું એટલે મને એવું લાગ્યું હોય. નેક્સ્ટ ટાઈમ જોશું. બરોબર ને? જો ગ્રીષાબેન ફાઇનલી મમ્મા બોલતા શીખી ગયા છે. મમ્મા મમ્મા કે તો મમ્મા. ચાલો જો ભાઈ આપણે આજે પ્લાન છે દાબેલીનો, તો દાબેલી માટેના પાઉં લઈ લીધા છે. નક્ષભાઈ માટે લિટલ હાર્ટના બિસ્કિટ લઈ લીધા છે, કારણ કે નક્ષભાઈને લિટલ હાર્ટના બિસ્કિટ બહુ ભાવે છે. અને ક્રિશાબેન માટે નાના બેની ચોકલેટ લઈ લીધી છે. તો આવી રીતે શોપિંગ કરી છે. ચાલો ઘરે જઈ દાબેલીની પ્રોસિજર ચાલુ કરી. અને હા, એક મસ્ત વસ્તુ સિંગ મસાલા સિંગ લઈ લીધી છે આપણે, જેના વગર દાબેલી અધૂરી છે. ચાલો ફટાફટ ઘરે પહોંચી અને દાબેલી પ્રોસિજર સ્ટાર્ટ કરી દઈએ. ફાઇનલી આપણે બધું લઈને આવી ગયા છીએ. પાઉં, બિસ્કિટ અને સેવ. દાબેલી તૈયાર થઈ ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ દાબેલી ખાઈ ને રૂમમાં આવી ગયા છીએ, ફ્રી થઈ ગયા છીએ. અને જો ભાઈ હાય નક્ષભાઈ, હાય. અને જો અહીંયા ક્રિશાબેન હાય કદે હાય. મેં એનું મમ ખાઈ ગયા. જો ભાઈ નક્ષભાઈ ક્રિશાબેનનું બાફેલું બટેટું મમ ખાઈ ગયો. કેવું દાબેલી કેવી થઈ હતી? બહુ જ મસ્ત. હે કચ્છી જેવી જ તે? જોરદાર કચ્છી બી આગળ. ઓહો. ફાઇનલી બધાને દાબેલીમાં મારા સાસુ સસરાને બધાને બહુ જ ભાઈ દાબેલી. અને અડધી મારા નણંદની ઘરે મોકલી દાબેલી. તો આવો કંઈક આજનો પ્રોગ્રામ હતો. અને જો ભાઈ ફ્રી થઈ ગયા છીએ તો મળીએ કાલે નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, સાયનારા.